સ્નેહલ સોસાયટીમાં રહેવાસું છું। છેલ્લા ઘણા સમયથી રેલવે અને મ્યુનિસિપાલિટી રસ્તા વચ્ચે માથાકૂટ ચાલી રહી છે। આમાં અમને મ્યુનિસિપાલિટીએ 70 લાખના ખર્ચે નવો રોડ બનાવીને આપેલો છે। એમાં પણ અત્યારે રેલવે વાળાએ રોડ ખોદીને ડિબલ કરવાનું કામ ચાલુ કર્યું છે, જે એકદમ કાયદેસર રીતે ખોટું છે। આજે 70 લાખનો મ્યુનિસિપાલિટી ખર્ચો કરતી હોય ને એ લોકો બે ધડક રસ્તો ખોદી નાખે તો નુકસાનની ભરપાઈ કોણ કરે? આ ટેક્સના પૈસાની બરબાદી થઈ રહી છે। આમાં મ્યુનિસિપાલિટીએ આમાં ખાસ તો વહેલી તકે આનું કામ ચાલુ કરવું પડે। રસ્તો બંધ કરી દેવાય ભવિષ્યમાં તો તમારું શું સ્ટેન્ડ રહેશે? આ રસ્તો જો બંધ થાય તો આજે લગભગ રોજની 4 થી 5 લાખ પબ્લિક અહીંયા અવર જવર કરે છે, તો બધાને તમામને તકલીફ પડે એમ છે। અમારે સોસાયટીમાં મિનિમમ 50 થી 60,000 પબ્લિકની રોજની અવર જવર છે। હવે રેલવે એક કરીને લગભગ અમારે હાલવાના બધા રોડ અત્યારે એક છેલ્લો રોડ બંધ કરે છે ને આજ સુધી બધા લગભગ 2 વર્ષમાં બધા રોડ અમારા બંધ કરી દીધા છે। તો અમારી એક સરકારને એવી ઈચ્છા છે કહેવાની કે અમારા રોડ તમે ખોલાવી દો, અમે હાલવું ચાલુ ક્યાં અમારે 108 ક્યાંથી બોલાવી, કાંઈ અમારા ઘર પાસે આગ લાગી હોય તો અમારે ફાયર બ્રિગેડ ક્યાંથી બોલાવે? અમને આ રેલવે દ્વારા બહુ હેરાન કરવામાં આવે છે। આ થોડાક સમય પહેલા ઉપાધ્યાય સાહેબ હતા ત્યાં સુધી રેલવેએ બહુ ધ્યાન આપ્યું અમારી ઉપર। જેવા ઉપાધ્યાય સાહેબની બીજી જગ્યાએ બદલી થઈ એ ભેગી રેલવેએ એની તાનાશાહી પાછી ચાલુ કરી દીધી। આ રોડ છે કેટલી સોસાયટી કેટલા લોકો? મિનિમમ 20 સોસાયટીના રાહદારી યુઝ કરે છે આ રસ્તો। સ્નેહ મિલન સોસાયટી, શિવશક્તિ સોસાયટી, સત્યનારાયણ અક્ષર ભારત, રામેશ્વર સોસાયટી, કુંભારવાડા, આઈપીસીએલ કંપની, એમાં નારી ચોકડી અહીંથી નજીક પડે છે। આજુબાજુમાં લગભગ બધી કંપની વાળા અહીંથી હાલે છે।